નમસ્કાર નમસ્કાર નમસ્કાર, કેમ છો? મજામાં? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી। ગુરુના આશીર્વાદ મળે ને તો એનાથી મોટું કોઈ સન્માન નથી। માનવને મહામૂલા મળેલા શ્રેષ્ઠ સંસ્કારોમાંનો એક વરદાન સ્વરૂપ ગણાય એવો સંસ્કાર એટલે શિક્ષા। અને કહેવાય ને કે શિક્ષાના માધ્યમથી જ માણસ ટકાતો લાવે છે, પણ જીવનની અંદર સાચા અર્થમાં ટકીને બતાવે છે। કર કલમથી કમાલ તું, તારી અંદર છે તાકાત, મન લગાવીને કર મહેનત, નહીં રહે સફળતાથી તું બાકાત। કે જ્યારે એક બ્લેક બોર્ડ ઉપર એક નાનકડા એવા ચોકથી જ્યારે લખવાની શરૂઆત થાય છે ને, ત્યારે ભણતરનું લખાણ નહીં પણ તમારા ઘડતરનું જ્યારે લખાણ થઈ રહ્યું હોય અને તમને સફળતા સુધી પહોંચાડવા માટેનો માર્ગ ચિંતતું હોય એવું સાબિત કરે। અક્ષર અક્ષરનો અર્થ સમજાવે એ છે શિક્ષક, શબ્દ શબ્દનો અર્થ સમજાવે એ છે શિક્ષક, વર્ગખંડની 4 દિવાલોમાં આખી દુનિયા લઈ આવે એ છે શિક્ષક। જે વ્યક્તિ અક્ષર સાથે તમારો પરિચય કરાવે, સાથે સાથે સમગ્ર દુનિયામાં રહેલું જે કાંઈ પ્રકારનું જ્ઞાન છે, પરમ જ્ઞાન છે, એ 4 દિવાલો વચ્ચે તમારા સુધી પહોંચાડનાર શિક્ષક એટલે ગુરુ। કલમ અને કિતાબથી ઘડે છે દેશના નિર્માતા, કલમ અને કિતાબથી ઘડે છે દેશના નિર્માતા, શિક્ષક છે એ ઘડવૈયા જે બનાવે છે દેશના વિધાતા। કે અમિતાભ બચ્ચન હોય, અરિજીત સિંહ હોય કે વિરાટ કોહલી હોય, એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ડગલે ને પગલે એને માર્ગદર્શન આપનાર જો કોઈ હોય તો એના ગુરુ જ હશે। અને એટલા માટે જ કહેવાય છે કે જીવનમાં સાચો ઘડવૈયો એટલે સાચો ગુરુ। વિદ્યાનું મંદિર શાળા, શિક્ષક છે એ શાળાનો પૂજારી, જ્ઞાનની જ્યોત જલાવી કરે અંધકાર દૂર ભારી। એક પૂજારી છે એ મંદિરની અંદર દીવો પ્રગટાવે છે, એવી જ રીતે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનની અંદર એક ચિંગારી પ્રગટાવી અને છેવટે એક સફળતાનો દીવડો પ્રગટાવે ને એ મારો ગુરુ। માતા પિતા આપે છે જન્મ, શિક્ષક આપે છે જીવન, આ બંને વગર અધૂરું છે માનવ જીવન। એક માતા પિતા બાળકને જન્મ આપે છે, સંસ્કાર આપે છે, પણ એક સાચો ગુરુ છે એ બાળકનું ભણતર, ઘડતર અને ગણતર કરનાર સાચો અને શ્રેષ્ઠ માર્ગદર્શક। જીવન રૂપી સમુદ્રમાં નાવ મધદરિયે ઝોલા ખાય, જો શિક્ષક જેવો સાચો નાવિક મળે તો વિદ્યાર્થી ભવસાગર તરી જાય। કે જ્યારે એક વિદ્યાર્થી તરીકે શિક્ષણ મેળવવા માટે જ્યારે તમે શિક્ષણ જગતના સમુદ્રમાં જ્યારે પગ મૂકો છો, ત્યારે એક નાવિક તરીકે એક સહારો બનીને તમારા સફળ પાથ બનાવનાર વ્યક્તિ એટલે તમારો ગુરુ, એટલે તમારો શિક્ષક। ગણિતના સૂત્રો ને વિજ્ઞાનના સિદ્ધાંતો શિક્ષક વિના અધૂરા છે, જેમ વરસાદ વિના વાદળ। કે જ્યારે એક શિક્ષક પોતાના જ્ઞાન રૂપી વર્ષાનો વરસાદ કરે તો એની અંદર ગણિતના સિદ્ધાંતો હોય, વિજ્ઞાનના નિયમો હોય, સામાજિક વિજ્ઞાનની બાબત હોય કે આંકડાકીય માહિતી હોય, એનું ઘોળીને રસપાન કરાવે એ જ તમારો ગુરુ। ફૂલોની સુગંધ એ દિશામાં વહે જે દિશામાં પવન વહેતો હોય, પરંતુ વ્યક્તિની ઉન્નતિની ચર્ચા આખા વિશ્વમાં ફેલાય જ્યારે એને ખરેખર શિક્ષણ લીધું હોય ને ત્યારે। કે પોતાના જ્ઞાન રૂપી સુવાસ સાથે સાથે પોતાના અનુભવ રૂપી જે કાંઈ મહેક છે
એ મહેક તમારા જીવનમાં ફેલાવી તમને ઉન્નત કરનાર વ્યક્તિ એટલે સાચો ગુરુ. તો આજના શિક્ષક દિનના પાવન પર્વ પર બિનો પોટ્સના દરેક મિત્રોને હેપી ટીચર્સ ડે.